નવસારી એલસીબી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 816 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। જપ્ત કરાયેલ દારૂની કિંમત 2.50 લાખ ગણવામાં આવી છે, જ્યારે અન્ય મુદ્દામાલ સાથે કુલ 7,55,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। નવસારી એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે એલસીબી ટીમે ગણદેવી એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકા નજીક નાકાબંધી ગોઠવી હતી। આ દરમિયાન એક મારુતિ સુઝુકી અર્ટિગા કાર નંબર GJ15CG6661 જેનો સાચો નંબર GJ05JS6253 ને રોકી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક સૌરવ ધનજીત કુલદીપસિંહ યાદવ રહેવાસી ઉમરગામ મૂળ બિહારને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો। આરોપી ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો જથ્થો સુરત જિલ્લાના અનાવલ વિસ્તારના હુસેન શેખ અને તેના સાગરીતોએ કારમાં ભરાવ્યો હતો। આ ઉપરાંત એક અજાણ્યો વ્યક્તિ પણ જથ્થો લેવા માટે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે। પોલીસે તમામ વોન્ટેડ આરોપીઓ તેમજ કારના વાસ્તવિક માલિકની શોધખોળ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।